પ્રતિભાશાળી વ્યક્તિત્વ ભારતમાં હોય, બહાર દેશ હોય તો આપણે એનું સન્માન કરતા. કંઈક પ્રાપ્ત કર્યું હોય, સમાજનો એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ, યુવા નેતૃત્વ, કે એવો યુવા નેતૃત્વ તમને ક્યાંય નહીં જોવા મળે. તો યુવાઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. અને છેલ્લા 50 વર્ષની તમે હિસ્ટ્રી લઈ જુઓ તો આપણા ગામમાંથી ક્યારેય કોઈ વિધાયક પદ પ્રાપ્ત નથી કર્યું. ગોપાલ ઇટાલિયા એ આપણા ઇટાલિયા પરિવારનું ભાંભણ ગામનું રતન છે. અને એને 2 દિવસ પહેલાં વિનંતી કરી હતી, પણ એને સમય બધા ક્રમો નહોતા. હું જરૂરથી આવે, એને આપણે આમંત્રણ પત્રક આપ્યું હતું કે તમે આવો અને કંઈક શુભેચ્છા પાઠવો. એક સામાજિક દ્રષ્ટિએ યુવાઓને કંઈક જાગૃત કરો, યુવાઓને કંઈક એને પ્રતિભા બહાર આવે, તમારી જેવા કોઈ ઉચ્ચ પદને પ્રાપ્ત કરે. પ્રથમ વખત વિધાયક પદને પ્રાપ્ત કર્યું છે. અને એવા ગોપાલભાઈ ઇટાલિયા આવી નથી શક્યા, પણ એમણે સમસ્ત ભાંભણ પટેલ સમાજને પ્રથમ વખત મેસેજ આપ્યો છે. હું તમને 4 મિનિટ સંભળાવું છું, એ સાંભળજો ધ્યાનથી અને પછી એને વધાવજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજથી શરૂ થતા વિક્રમ સંવંત પ્રમાણેના નવા વર્ષની શુભેચ્છાઓ. અને આ આવનારા નવા વર્ષમાં આપણે સૌ વધુ પ્રગતિ કરીએ, સ્વસ્થ રહીએ અને આપણા જીવનમાં, આપણા પરિવારમાં, સમાજમાં પ્રેમ ભાવના વધુ મજબૂત બને એવી પ્રાર્થનાઓ સાથે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. આજે સમસ્ત ભાંભણ ગામ પટેલ સમાજ દ્વારા આયોજિત આ 5મા સ્નેહ મિલન સમારોહમાં આમ તો મારે વ્યક્તિગત રીતે હાજર રહી સમાજના વડીલો, યુવાનો અને સૌ કાર્યકર્તાઓનો આભાર માનવો જોઈએ ત્યાં હાજર રહીને, પણ હું આવી શક્યો નથી કોઈ કારણોસર. એ બદલ સૌનો ક્ષમા પ્રાર્થી છું. આપણા પોતાના ગામમાં આ કાર્યક્રમ છે અને એમાં મને આમંત્રિત કરી અને મારું સન્માન કરવામાં આવનાર છે. એ બાબત મારા માટે ગર્વની બાબત છે. તમારું પોતાનું ગામ, તમારો પોતાનો સમાજ એ તમારું સન્માન કરે તો એ મને એવું લાગે છે કે જીવનમાં કંઈક સાર્થક કામ કર્યું છે તે અંગેનું પ્રમાણપત્ર ગણાય. કારણ કે સમાજ બહુ વિશાળ છે, સમાજમાં ખૂબ સંખ્યામાં લોકો રહે છે, પણ દરેકનું સન્માન થતું નથી, થવું જોઈએ પણ નહીં, અને થાય એ પ્રેક્ટિકલ વાત નથી. એટલે જ્યારે જે વ્યક્તિઓનું સમાજના મંચ ઉપરથી સન્માન થાય ત્યારે આપણે એમ સમજીએ કે આ વ્યક્તિએ કંઈક સાર્થક કામ કર્યો છે, સમાજને કંઈક ઉપયોગી કામ કર્યો છે, કંઈક દિશા બતાવનારું, કંઈક બળ આપનારું, કંઈક પ્રેરણા કે પ્રોત્સાહન પૂરું પાડનારું કાર્ય જેણે કર્યું હોય છે એને સમાજ સન્માને છે. અને એ રીતે સમસ્ત ભાંભણ ગામ પટેલ સમાજ મારું સન્માન કરે તો હું એમ માનું છું કે ભગવાને મને કોઈ સારા કામનો નિમિત્ત બનાવ્યો હશે, અને એ બદલ હું ભગવાનનો પણ આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે વર્ષની અંદર એક વખત બધાય ભેગા મળે, એનાથી આપણી માનવીય સંવેદનાઓનું આદાન પ્રદાન થાય છે. આમ તો આપણે બધાય અત્યારે એવી દુનિયાની અંદર પહોંચી ચૂક્યા છીએ કે જે આપણે માણસ જેવા દેખાઈએ છીએ પણ માણસની જેવું જીવી નથી શકતા. કેમ કે બધા જ વ્યક્તિઓ જવાબદારીઓના ભાર નીચે પોતપોતાના પરિવારની જવાબદારીઓ, ધંધાની જવાબદારીઓ, ભણતા હોય એના ઉપર ભણવાની જવાબદારીઓ વગેરેમાં એટલો બધો માણસ અત્યારે વ્યસ્ત થઈ ચૂક્યો છે કે ક્યારેક એવું લાગે કે આપણે માણસ નથી પણ શ્વાસ લેતા અને હાલતા ચાલતા યંત્રો છીએ કે જે યંત્રવત જીવન જીવે છે. સતત એક મશીન લાઈફ કે જેમાં માણસ સવારથી જાગી અને દરેક માણસનું બહુ રૂટીન થઈ ગયું છે, મશીન જેવું જીવન કે જાગ્યા, બ્રશ કર્યું, ફ્રેશ થયા, ટિફિન લીધું, ઓફિસે ગયા, આટલું કામ કર્યું, પાછા આવ્યા, જેમાં સોફા પર 10 મિનિટ બેઠા, સૂઈ ગયા, વળી જાગ્યા. એમ દરેક વ્યક્તિ એક યંત્રવત જીવન જીવે છે. એટલે ક્યારેક એવું લાગે કે આપણે જે કંઈ મહેનત કરીએ છીએ, કામ કરીએ છીએ, એ કામમાંથી આપણને કાર્ય સંતોષ મળવો જોઈએ, મેં કંઈક કર્યું એ બાબતની ખુશી મળવી જોઈએ, આનંદ મળવો જોઈએ. એ નથી મળતો, ખાલી પૈસા મળે છે અને એ પૈસાથી પાછું આપણે જીવનને વધુ સારી રીતે નથી જીવી શકતા. અને એટલે
માણસ તરીકેની આપણી સંવેદનાઓ, એકાબીજા પ્રત્યેની લાગણીઓ, હૂંફ, અનુકંપા, આ બધું જ આપણી અંદર આપણે અનુભવી શકીએ, ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ અનુભવી શકીએ, તે માટે પણ આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. વર્ષમાં એક વખત 2 કે 3 કલાક માટે પણ જો સાથે બેસીએ તો એ આપણે ઇક્યુ, ઇમોશનલ ક્વોશન્ટ, એક હોય છે. આઈક્યુ શબ્દ બધાએ સાંભળ્યો છે. આઈક્યુ એટલે બુદ્ધિમત્તા આંક, અને એક હોય છે ઇક્યુ, ઇમોશનલ ક્વોશન્ટ, એટલે કે આપણી અંદરની લાગણીશીલતા કેટલી છે એ આવા કાર્યક્રમોના માધ્યમથી નક્કી થતી હોય છે. એટલે આવો સરસ મજાનો કાર્યક્રમ સતત છેલ્લા 4 વર્ષથી અને આ વખતે 5મો કાર્યક્રમ યોજવા બદલ હું સૌ આયોજકો, કમિટી મેમ્બર્સ, આ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, એમને શુભેચ્છા પાઠવું છું. અને આ કાર્યક્રમ સમાજની સંવેદનાઓ અને લાગણીઓ સતત જોડાયેલી રહે એવા કાર્યક્રમો થયા કરે, તે માટે જે આપણા આગેવાનો, વડીલો ફંડ આપે છે, દાન આપે છે, પૈસા આપે છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર માનવો રહ્યો. કેમ કે એ પૈસા આપનાર વ્યક્તિ નહીં હોય તો કોઈ કાર્યક્રમ નહીં થઈ શકે. એટલે કાર્યક્રમનું આયોજન કરનાર કમિટી, કાર્યક્રમ માટે દાન આપનાર કમિટી, અને સાથે સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત દોડતા કાર્યકર્તાઓ, એ યુવાન વયના કાર્યકર્તાઓથી લઈ મોટી વયના આપણા મારા કાકાઓ ને બધા જ કાકાઓ, આખા કુટુંબના, આખી નાતના કાકાઓ, બધા મારા ગામના તો બધા કાકા જ છે. તો એ બધાને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે તમે લોકો ખૂબ મહેનત કરો છો, સારું કામ કરો છો, અને વર્ષમાં એક વખત આપણે સમાજ ભેગો મળે, બેસે, વિચારે, વાંચન થાય, બધું એ બાબતનો પ્રયત્ન ખૂબ સરાહનીય છે. હું આ કાર્યક્રમમાં રૂબરૂ નથી આવી શક્યો એ બદલ હું દિલગીર છું. મને પોતાને વ્યક્તિગત રીતે ખૂબ ઈચ્છા હતી કે હું જઈશ તો હું ઘણા લોકોને મળીશ, ઘણા બધાને હું નથી ઓળખતો એની હારે મારી ઓળખાણ થશે, આપણા ગામના આગેવાન કોણ છે, આપણા સમાજના આગેવાન કોણ છે, તો એ બધું મને પોતાને એક જિજ્ઞાસા હતી જ, પણ કોઈ કારણોસર શક્ય નથી બન્યું. એટલે હું સૌ આયોજક કમિટીની ક્ષમા માગું છું, અને ફરી એક વખત બધાને મારી શુભેચ્છાઓ પાઠવું છું કે આ નવા વર્ષની અંદર આપણે સૌ ખૂબ ખુશ રહીએ, તંદુરસ્ત રહીએ, માનસિક રીતે આપણે બધા સ્વસ્થ રહીએ, કોઈ તણાવ કે ટેન્શન કે ભય કે કોઈ એવા પ્રકારની લાગણીઓમાં ન આવે, શરીર તંદુરસ્ત રહે, મન તંદુરસ્ત રહે, ભગવાન આપણને એવા આશીર્વાદ આપે, એવી હું પ્રાર્થનાઓ કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. વધાવો એને એમને તાળીઓથી.